સવારે ભાખરી, બપોરે ભાખરી, સાંજે ભાખરી, ભાખરી ભાખરી ભાખરી. અને અહીંયા અમારા પપ્પાએ ભાખરી વણે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને સ્વાગત છે આ વરસાદનું. કે સવારમાં વરસાદ આવી રહ્યો છે. જો કાલ જેવું છે એક્ઝેક્ટલી સેમ ટુ સેમ વાતાવરણ. પણ કાલે વરસાદ નહોતો આવતો, હું છૂટ્યો ત્યારે, અને અત્યારે વરસાદ આવે છે, એટલો ફરક છે. ચાલો ફટાફટ ઘરે નીકળીએ. ભૂખ લાગી ગઈ છે જબરદસ્ત. ઘરે જઈને રૂટીન બતાવી ચા ભાખરી ખાઈ લઈએ. થોડુંક વાતાવરણ ઠંડુ છે અને હાર વરસાદે આવે છે. હા. આમ થાય ક્યારના ઘરમાં બેઠા હોય એટલે બહાર નીકળીએ એટલે થોડોક ઠંડુ તો લાગે જ. ચાલો તો મળીએ ઘરે જઈને. ચાલો, વાગી ગયા છે 11:30 અને હું આવી ગયો છું રસોડામાં ચા ભાખરી ખાવા અને બનાવવા માટે. તો જો લોટ લઈ લીધો છે થાળીમાં. મારે એકલાની એક ભાખરી બનાવી છે, કે બધી નાની બે બનાવું એટલા માટે થાળીમાં લઈ લીધો છે. બાકી નગર તો કાથરોડમાં વાંજી વધારે બાંધવાનું હોય તો. અને 8:30 જોબ પરથી ઘરે આવી ગયો તો 8:30 ને 5 મિનિટ જેવું છૂટું, કેમ કે થોડુંક લિટલ બીટ ટ્રાફિકમાં નડી ગયું હતું. અને ઘર પાસે જ પાછું. અને પછી જો રૂટીન બતાવીને સીધો જ આવી ગયો છું રસોડામાં ખાવા માટે. અને હવે ખાઈને પછી આપણે લગભગ જવાનું છે આજે હોસ્પિટલ. કંઈ નથી, રૂટીન ચેકઅપ છે, બસ ચેકઅપ કરીને પાછા આવતા રહેશું. ચાલો, તો આપણે હોસ્પિટલ જવાનું તો કેન્સલ છે. મને મેસેજ આવ્યો હતો, પણ એ તો ખાલી સર્વે માટેનો હતો. મને એમ કે જવાનું હશે. અને હવે આપણે નીકળી એક આટો મારવા. એક બહુડો વાટી લઈ, પછી આવી જ ઘડીક પાછા હોઈ જઈ. ચાલો, તો એક આટો મારીને થોડોક સામાન લઈને આવી ગયો છું ઘરે. ચાલો, જો તો 11:15 થઈ ગયા છે આજે. સોરી, 1:45 થઈ ગયો છે. 1 કલાક લેટ છું આજે હું. અને જવાનું છે પછી આજે 4 વાગે જોબ પર. વહેલું જવાનું છે. રોજ 8 વાગે જવાનું હોય, પણ ત્યાં જે છે મારો કલીગ, એને કશે બહાર જવાનું છે. તો આજે 4 વાગે મારે એને છોડાવવાનો છે. તો હવે 1:45 થયો છે, તો આપણે સુઈ જઈએ. નહીં રાતે 3 વાગે નીજને ઉઠીને લઈ આવીએ. અને પછી 3:30 પોણા 4 નીકળીએ જોબ પર જવા માટે. ચાલો, જો ઉઠીને આવી ગયા છીએ અને વણવા મળ્યા છીએ ભાખરી પાછી. સવારે ભાખરી, બપોરે ભાખરી, સાંજે ભાખરી, ભાખરી ભાખરી ભાખરી. અને અહીંયા અમારા પપ્પાએ ભાખરી વણે છે. બાપ દીકરો બે ભાખરી વણી. જે બળી ગઈ, થોડીક બળી ગઈ. ચાલો, તો જો ડબ્બો ભરીને તૈયાર થઈ ગયા છે. આ જો ભાખરીનો ડબ્બો બદલી લીધો છે. ભાખરીને અથાણું, કેમ કે આજે બબે જવાનું છે વહેલું 4 વાગે. 3:45 તો થઈ ગયા છે ઓલરેડી. નજીકમાં જવાનું છે એટલે વાંધો નહીં. જો 3:45 થઈ ગયા છે. કેમ કે અમે સવારે વાત કરી એમ, ત્યાં જે કલીગ છે એને વહેલું જવાનું છે, બહાર જવાનું છે એટલે. તો આજે 4 વાગે મારી શિફ્ટ ચાલુ થાય. કાલે સવારે 7 વાગે મારી શિફ્ટ પૂરી થાય. એટલે આપણે ખાવાનું બાવાનું બધું હારે લઈને ઉપડ્યા છે. હવે આપણે મળશું કાલે સવારે ડાયરેક્ટ. બરાબર? તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો
કોમેન્ટ કરીને જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.